હવે તમને ખબર છે માયરાબેન સોયાએ પોતાનું જીવન છે એ જયેશ સોઢાના કારણે ટૂંકાવ્યું છે। એવા વિડીયો તો તમે ઘણા બધા જોયા હશે, પરંતુ મિત્રો જે રીતે તમને બધા લોકોને એ નથી ખબર। જે આ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો પબ્લિક ડિમાન્ડ, પબ્લિકનું શું કહેવું છે, શું મિત્રો વાત કરી તો માયરાબેન સોયાએ પોતાનું કાવતરું છે। જે આ મિત્રો વાત મિત્રો જયેશભાઈ સોઢાને પણ મિત્રો વાત કરી તો જેલમાં નાખતા જવાશે। જે આ મિત્રો વાત કરી તો માયરાબેન સોયાનું કાવતરું, માયરાબેન સોયા છે એ ખોટા છે, એવા વિડીયોની અંદર ઘણી બધી કોમેન્ટો મારા વિડીયોની અંદર જોવા મળી રહી છે। જેમાં જયેશભાઈ સોઢાના લોકો એવું કહી રહ્યા છે કે માયરાબેન સોયાનું કાવતરું હોઈ શકે છે, માયરાબેન સોયા છે એ જયેશભાઈ સોઢાને છેલ્લે જેલમાં નાખવા માંગે છે। તો તમને શું લાગે છે? જે આ મિત્રો વાત કરી તો આવનારા ટાઈમમાં મિત્રો આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે, અને મેં જે આના પહેલાં વિડીયો અપલોડ કર્યા છે તેની અંદર મને કમેન્ટો એવી જોવા મળી છે, તમે ઉપર જોઈ શકો છો કેવી રીતે। જે આ મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢા છે એ સાચા છે, જે આ મિત્રો વાત કરી તો માયરાબેન સોયા છે તે ખોટા છે, આવા મિત્રો વાત કરી તો કોમેન્ટો મારા વિડીયોમાં જોવા મળી રહી છે। સૌથી પહેલાં તો હું કોઈને સપોર્ટ કરતો નથી। જે આ મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢા મારા કંઈ હગા નથી થતા, માયરાબેન સોયા પણ મારા કંઈ હગા નહોતા થતા, પરંતુ મિત્રો આપણે તો એક દીકરીને ન્યાય આપવા માટે વિડીયો અપલોડ કરતા હતા। જે આ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં જે રીતે તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે, જેમાં મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢાના એમ કે તો કાવતરું હતું, તે મિત્રો વાત કરી તો આ બેનને ફસાવીને પોતે મિત્રો બસી ગયા છે, અને મિત્રો આ બેનની જે રીતે મિત્રો વાત કરી તો આત્મહત્યા કરવાનું પાછળનું સૌથી મોટું કારણ હોય તો તે છે જયેશભાઈ સોઢા। એવા મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં વિડીયો તમે જોયા છે, જેમાં મિત્રો વાત કરી તો માયરા સોયાના મિત્રો એમ કે તો માતા પિતા પણ એવું કહે છે કે મિત્રો જયેશભાઈ સોઢાના કારણે મારી દીકરીએ પોતાનું જીવન ટકાવ્યું છે। પરંતુ મિત્રો વાત કરી તો મારા વિડીયોની અંદર એવી કોમેન્ટો આવી રહી છે કે મિત્રો જયેશભાઈ સોઢા સાચા છે, માયરાબેન સોયા છે એ ખોટા છે। તમે ઉપર તમારી હાથે જ સબૂત જોઈ લીધું છે।